ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલક છેલ્લા 1 મહિનાથી શારીરિક અડપલા કરી મોબાઈલમાં ફોટો પાડવાની હરકતો કરતો હતો। સગીરાએ શિક્ષકોને વાત કરતા વિકૃત ડ્રાઈવરનો ભાંડો ફૂટી ગયો હતો અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો। અડાજણમાં રહેતી 17 વર્ષીય સગીરા દાંડી રોડ પર આવેલી શાળામાં અભ્યાસ કરે છે। સગીરાનો ભાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે। છેલ્લા 1 મહિનાથી વાન ચાલકે સગીરા પર દાનત બગાડી હતી। તે સગીરા સાથે શારીરિક અડપલા કરતો હતો। યેન કેન પ્રકારે વિકૃત હરકતો કરવા સાથે મોબાઈલમાં ફોટા પાડવાની પણ કોશિશ કરતો હતો। રોજબરોજની અશ્લીલતાથી કંટાળીને સગીરાએ સ્કૂલના ટીચરને વાન ચાલકની કરતૂતો અંગે ફરિયાદ કરી હતી, જેથી ટીચરે વિદ્યાર્થિનીને સ્કૂલેથી ઘરે અન્ય વાનમાં મોકલી આપી હતી। માતાએ દીકરીને અન્ય વાનમાં આવતા જોતા જ પ્રશ્ન કર્યો હતો, જેથી સગીરાએ વાન ચાલકની અશ્લીલ હરકતો અંગે વાત કરી હતી। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક નાની બાળકી જે સ્કૂલ વાનમાં જતી હતી, એના જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવર અડપલા કરતો હતો, એ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। એનામાં એવું છે કે આ છોકરી રોજ આ સ્કૂલમાંથી આવતી જતી હતી અને એને લઈ જતા એટલે છેલ્લા 1 મહિનાથી આ ડ્રાઈવર આ છોકરીને થોડો હેરાન કરતો હોય અને એનાથી ખોટા અડપલા કરતો હોય, જેથી છોકરી 1 મહિના સુધી સહન કર્યું। ત્યારબાદ ગઈકાલે જ્યારે બનાવ બન્યો, ગુનો પોલીસ પાસે આવ્યો, એના 1 દિવસ પહેલાં પણ આ છોકરીને આ કામના સ્કૂલમાં ડ્રાઈવર જે છે એને અડપલા કરતા છોકરી એના મા બાપને જાણ કરેલ છે અને એના મા બાપે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરતા અમે તાત્કાલિક પોલીસે એની કાર્યવાહી કરી, એનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરી છે। અત્યારે શું છે, નવરાત્રિનું ચાલતું છે, એના મેં ટ્રેડિશનલ ડ્રેસમાં છોકરી હશે, બરાબર, એટલે એને એના ફોટા પણ એના મોબાઈલમાં પાડવાની કોશિશ કરે। આના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના અગાઉ ના, અત્યારે તપાસ ચાલે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।